પરિચય આપો. સર, આજનો મારો કોડ A11 છે. મેં વર્ષ 2018માં નિર્મલ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. ત્યારબાદ અંદાજે 1.5 વર્ષ જેટલો સમયગાળો રિલાયન્સ જામનગરમાં શિપફિલ્ડ એન્જિનિયર તરીકે જોબ કરેલું છે. હું હાલમાં આરટીઓ ખાતે નોન ટ્રાન્સપોર્ટ શાખાના હેડ તરીકે ફરજ બજાવું છું. નિરમા અને રિલાયન્સ બે અલગ અલગ ગ્રુપ નિરમામાંથી ભણ્યા અને રિલાયન્સમાં નોકરી કરી. બેની આમ જે કામ કરવાની પદ્ધતિ છે તમને બેની ખબર છે? જી સર, મને એવું લાગે છે કે બંને ગ્રુપ છે ને એને શરૂઆત છે એ સર માસ પેનિટ્રેશનથી કરેલી છે. દાખલા તરીકે નિરમા છે તો નિરમા એવા સમય આવ્યું હતું કે જ્યારે ડિટર્જન્ટ્સનું જે સર્ફ છે એ ડિટર્જન્ટનો જે ભાવ છે એ મિડલ ક્લાસને પોસાય એમ નહોતો, એટલે એને પેનિટ્રેટ કર્યું અને એના ઉપરથી વિશાળ ગ્રુપ બન્યું. સેમ બે રિલાયન્સનું છે. રિલાયન્સમાં પણ સર જે કાપડની શરૂઆત કરી ટેક્સટાઇલ ઉદ્યોગથી, તેણે લાર્જ માર્કેટ કેપ્ચર કરવાની વાત કરેલી હતી. આજે પણ સર રિલાયન્સ જ્યાં પણ કામ કરે છે ત્યાં એક માર્જિન ઓછું લાગે છે પણ માર્કેટ લાર્જ કેપ્ચર કરવાની વાત કરે છે. દાખલા તરીકે જીઓ છે એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આરટીઓમાં તમે એક હમણાં હાઈકોર્ટ જજે કંઈ ટિપ્પણી કરી હતી આરટીઓ વિરુદ્ધ, તમે સાંભળી જશે, બધાએ સાંભળી હોય છે. તમને શું લાગે છે કે આ આપણા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ હસ્તકના તમામ આરટીઓમાં આ જ પ્રકારનું હશે અથવા વાતાવરણ ક્યારે સુધરશે? જી સર, મને એવું લાગે છે કે વાતાવરણ બહુ સુધરેલું છે પણ સર ક્યાંક ને ક્યાંક જે દિવસે ને દિવસે ગવર્નન્સનો વ્યાપ વધે છે એટલે દિવસે ને દિવસે એપ્લિકેશનની સંખ્યા વધે છે. એની સામે સર આપણી પાસે લિમિટેડ મેન પાવર છે અને લિમિટેડ સર સર્વર્સનો ઇસ્યુ છે. તો એને કારણે ક્યાંક ને ક્યાંક મિસમેચ થાય છે. પરંતુ જેમ જેમ ફેસલેસ સિસ્ટમ સરકાર લાવે છે, જેમ જેમ ટાઈમ બાઉન્ડ સર્વિસીસની વાત કરે છે, આરટીઓની સાથે પીપીપી મોડલની વાત કરે છે, દાખલા તરીકે જે ડ્રાઇવિંગ સ્કૂલ્સને લાયસન્સની વાત છે, ડીલર કક્ષાએથી રજિસ્ટ્રેશનની વાત છે, મિનિમમ ગવર્નન્સની વાત કરે છે, એ જોતા લાગે છે કે સુધરી રહ્યું છે બહુ. કેટલાક અનુભવો એવા ફીડબેક મળે છે કે એક અરજદાર એક આરટીઓ અમદાવાદમાં જાય છે, પછી એવું કહે છે કે આ તમારું તો આરટીઓ વડોદરામાં જવું પડશે, તમારું તો આરટીઓ ગાંધીનગરમાં જવું પડશે. તમને એવું નથી લાગતું કે આરટીઓના વાડા હવે આ જમાનામાં ફેસલેસના સિસ્ટમમાં એક સેન્ટ્રલ જ હોવું જોઈએ કે આપણે GJ1, GJ2, GJ3 કરીએ છીએ એની જગ્યાએ એક જ GJ00 જ હોવું જોઈએ? સર, મને એવું લાગે છે કે આપ જે વાત કરી રહ્યા છો એમાં સર ઓથોરિટીની જે બંધન છે એ નીકળવું જોઈએ. કારણ કે સર હવે કોઈ રાજ્યમાં જે ગમે ત્યાં રજિસ્ટર વ્હીકલ હોય તેના મુવમેન્ટ ઉપર ઇન્ટરરાજ્ય કોઈ રિસ્ટ્રિક્શન નથી. તો સર કોઈ વ્યક્તિએ જો એ ગાંધીનગર રહેતો હોય તો એને આપણે આપવું જોઈએ કારણ કે સર્વરમાં દરેક ડેટા છે. પણ સર જે સિરીઝ છે એ કન્ટિન્યુ રાખવી જોઈએ કેમ કે સર GJ0 કરશું આપણે તો ઓલ ગુજરાતમાં જે રજિસ્ટ્રેશન વ્હીકલ આવશે તેને સર નંબર પ્લેટ મોટી કરવી પડશે પરમ્યુટેશન કોમ્બિનેશન મુજબ, કેમ કે AB સિરીઝ BC આવેલી છે તો 3 સિરીઝ આપવી પડશે. તો એ એક વહીવટી અનુકૂળતા મુજબ યોગ્ય છે. BH નું જે સિરીઝ આવી છે ને માટે આવી છે સર ભારત નંબર પ્લેટ છે એ એવા વ્યક્તિઓને મળે છે કે જેની સર જોબ 4 થી વધારે રાજ્યમાં હોય એના માટે. સર એ લોકોને જ્યારે જોબમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં ટ્રાન્સલોકેટ થવાનું થતું હોય એ વખતે એમને ડીરજિસ્ટર અને રીરજિસ્ટરની પ્રોસેસ ના કરાવવી પડે એટલા માટે BH સિરીઝ છે. એમાં સર તબક્કાવાર ટેક્સ પેમેન્ટ કરવાનું સુવિધા આપવામાં આવેલી છે. આરટીઓની કેટલી આવક હશે એવું કંઈ આખા રાજ્યમાં? આંકડો ખ્યાલ નથી મને જોઈએ. મોટર વાહનની આવક મોટર વાહન કરની ઘણી વધારે હોય છે એટલે સોરી ખ્યાલ નથી. સૌથી વધારે આપણા રાજ્યના બજેટમાં શેનો ફાળો હશે ઇન્કમમાં? જીએસટી. બીજો નંબરમાં? સર બીજો નંબરમાં આરટીઓ છે. શ્યોર? હા સર, પહેલા તો હતું, અત્યારે ખ્યાલ નથી પણ સર વચ્ચે આરટીઓ સેકન્ડ નંબર ઉપર હતું. લગભગ બીજા નંબરે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી હોય, વીજળી પરનો ઉપકર, પછી સ્ટેમ્પ ડ્યુટીની આવક હોય, ચોથા નંબરે મોટર વાહન કર હોય. આરટીઓ અમદાવાદની અંદર એડિશનલ કલેક્ટરને મૂકે તો બીજા જિલ્લાઓમાં કઈ જગ્યાએ એડિશનલ કલેક્ટર મૂકે છે? જી સર, સુરતમાં એડિશનલ કલેક્ટર છે, બે જગ્યાએ ગેસ એડિશનલ કલેક્ટરની જગ્યાએ છે. કેમ એવું હશે કે બીજી બધી જગ્યાએ આરટીઓના પેલા જે ટેકનિકલ માણસો ને અહીંયા આગળ ગેસ કેડરના ઓફિસર? સર એ જ્યારે જગ્યા પડી ત્યારે સર એવું હતું કે વહીવટી નિયંત્રણ જે એઆરટીઓની હતી એ આરટીઓ ઉપર હતું. દાખલા તરીકે અમદાવાદ છે તો જે તે સમયે એઆરટીઓ ગાંધીનગર, એઆરટીઓ વસ્ત્રાલ અને એઆરટીઓ બાવળા છે એ અમદાવાદને રિપોર્ટ કરતા ડાયરેક્ટ કમિશનર કચેરી સાથે નહોતું. હાલમાં તો એ નીકળી ગયું છે તો કોઓર્ડિનેશન માટે મૂકવાની જગ્યાએ જરૂર પડે. તમે નિર્મામાંથી કયા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો? કેમિકલ એન્જિનિયરિંગ. કેમિકલ એન્જિનિયરિંગ ને કેમિસ્ટ્રી સાથે વધારે લેવા દેવા હોય? ના સર, કેમિકલ એન્જિનિયરિંગમાં બેઝિક કેમિસ્ટ્રી બે જ સબ્જેક્ટ આવે છે, ઓર્ગેનિક ઇનઓર્ગેનિક. પણ કેમિકલ એન્જિનિયરિંગ વધારે સર મિકેનિકલ એન્જિનિયર સાથે ડીલ છે કે સર સિવિલ સાથે ડીલ છે. સર કેમિકલ એન્જિનિયર છે એનો મેઇન હેતુ પ્લાન્ટને રન કરવાનો હોય છે.
તો જે ફ્લુઇડ ફ્લો છે, થર્મોડાયનામિક્સ છે, માસ ટ્રાન્સફર છે, એ બધા સબ્જેક્ટ કોર સબ્જેક્ટ કહેવાય છે. જે રીતનું આપણું એન્વાયરમેન્ટ પ્યોર હોય છે એ રીતે ટ્રાઇબલ ડેવલપમેન્ટ કરવાના વિસ્તારમાં તો કેમિકલ હોતા જ નથી. તમે એકદમ વિરોધાભાસી જગ્યાએ જઈ રહ્યા છો, તો તમે કેવી રીતે કેમિકલને ત્યાં શું કરશો એમ? સર ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં નો ડાઉટ સર કેમિકલ ઉદ્યોગ વધારે વિકસેલો નથી, પરંતુ સર ત્યાં પણ જો પોલ્યુશનની જે પ્રોબ્લેમ હોય તો એ કેમિકલ એન્જિનિયરિંગના ઇન્સાઇટથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. આ ઉપરાંત સર કેમિકલ એન્જિનિયરિંગ છે કોઈ પણ રો મટીરિયલથી પ્રોડક્ટ બનાવવા માટેનું છે. તો સર જ્યારે સરકાર એમ્પ્લોયમેન્ટની વાત કરે છે, ટ્રાઇબલને એક પાર્ક સોસાયટી લાવવાની વાત કરે છે, તો મને એવું લાગે છે કે એઝ અ કેમિકલ એન્જિનિયર હું એમાં ઇન્સાઇટ્સ વધારે આપી શકીશ. આપણે જે કાસ્ટના સર્ટિફિકેટ જે આપવામાં આવે છે ટ્રાઇબલમાં, એની સત્તા કોની પાસે છે? સર મામલતદાર સાહેબ પાસે છે. મામલતદાર પાસે, બરાબર. ક્યારથી એ સત્તાઓ મામલતદારને હસ્તાંતરિત કરી? સર એ મને ખ્યાલ નથી એ વિશે વાત. ઓકે. હવે આમાં કેવું છે કે મામલતદારને જો ખોટું પ્રમાણપત્ર ઇસ્યુ કરે ને, તો કાયદામાં એવી જોગવાઈ છે કે એની સામે એફઆઈઆર કરી શકાય મામલતદાર સામે. કાસ્ટ સર્ટિફિકેટ જો ભૂલથી ખોટું ઇસ્યુ થઈ જાય તો એનાથી કોઈ પ્રકારના ટ્રાઇબલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ સમસ્યાઓ આવી રહી છે? જી સર એવું મેં ક્યાંક સાંભળેલું છે કે જે ગીર વિસ્તાર છે, ગીર ત્યાં જે ચારણ અને માલધારી ટ્રાઇબ્સ છે એને સર અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કારણ કે એનું થોડુંક સર ટેકનિકલ ઇસ્યુ ખ્યાલ નથી પણ સર્ટિફિકેટ મેળવવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કારણ કે સર એ એસટી છે કે નહીં એના વર્ગીકરણ માટે એક સમિતિ એવું બનાવવામાં આવેલું, તો ત્યાં એમને નથી કોઈ આપતું અત્યારે. ના, એ તો હાલ પૂરતું સ્થગિત કર્યું છે કે ભાઈ અત્યારે નથી આપતા, બરાબર. પણ જે ખરેખર જેન્યુઇન પબ્લિક છે કે જે ખરેખર એસટી છે એને બી કાસ્ટ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ તકલીફો પડી રહી છે? હા સર, મને એવું લાગે છે કે સર જ્યારે તમે એક લીગલ રિસ્પોન્સિબિલિટી વ્યક્તિ ઉપર નાખી દો છો, મતલબ વ્યક્તિ ઉપર લાદી દો છો, તો સર એ થોડુંક ખચકા છે, એટલું સરળતાથી નહીં આપે, સ્ક્રુટિની વધારે કરશે. એના કારણે સર જે જેન્યુઇન આદિવાસી છે, દાખલા તરીકે સર કોઈ એક વ્યક્તિ છે ભીલ કોમ્યુનિટીમાંથી રહે છે, ભીલ ડોમિનેટેડ એરિયામાંથી જ આવે છે, તો સર એ તો જેન્યુઇન જ હોવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ છતાં પણ ત્યાં પણ થોડુંક જે સ્ટેટસ કો નેચર આવે છે વચ્ચે આવી જાય છે. એનાથી લેટ થઈ શકે કારણ કે વધારે ડિટેલમાં ચકાસણી કરશે. ઓકે, બરાબર છે. પછી ધારો કે તમે એક આદિજાતિ વિકાસ અધિકારી છો, બરાબર, અને એક કાસ્ટ સર્ટિફિકેટ ખોટું ઇસ્યુ થયું છે એવું વિશ્લેષણ સમિતિએ તમને મોકલાવ્યું કે તમારા જિલ્લાનું પ્રમાણપત્ર હતું, તમારા જિલ્લાના તકેદારી અધિકારી એટલે કે મદદનીશ કમિશનરે 2013માં ઇસ્યુ કરેલું છે, પણ હવે અમે આને ખોટું સાબિત કરીએ છીએ, તો એવું તમને કહે તમારે યોગ્ય પગલાં લેવા તમારા તરફથી, તો તમે શું સ્ટેપ લો પહેલા? સર મને એના કાયદાકીય જોગવાઈનો ખ્યાલ નથી, પણ સર લોજિકલી સર એ જે પ્રમાણપત્ર છે એ સર પુરવાર થઈ ગયેલું છે કે ખોટું છે, તો સર એ પ્રમાણપત્ર મુજબ જે વ્યક્તિને જે લાભ મળે છે એ તાત્કાલિક ધોરણે હું કેન્સલ કરીશ. અને સર જે તે અધિકારી છે, જેમ કે સર એસી છે તે તમારીથી ઉપરના લેવલના છે, તો સર હું ડાયરેક્ટ એની વિશે કંઈ નહીં કરી શકું, પણ એક સર જ્યાં યોગ્ય માધ્યમ ઉપર દરખાસ્ત કરીશ કે આમને થોડુંક તપાસ આવી જોઈએ. ઓકે, એનું પ્રમાણપત્ર જપ્ત કરવાની સત્તા કરી? હા જી સર, જપ્ત કરી શકાય. મને સર કાયદાકીય જોગવાઈ ખ્યાલ નથી વાંચવાનો. જી ઠીક છે સર. અચ્છા, કેમિકલ એન્જિનિયરિંગ તમે કર્યું. પેટ્રોલિયમ જે છે ને એ પેદાશો આપણે ઇમ્પોર્ટ બી સૌથી વધુ કરીએ છીએ અને એક્સપોર્ટ બી પેટ્રોલિયમ પેદાશો આપણે ટોપ પર છે, એવું કેમ? તો પછી એક્સપોર્ટ કરીએ તો પેટ્રોલ આપણે આયાત કેમ કરીએ છીએ? સર પેટ્રોલ આપણે ઇન્ડિયામાં નથી મળતું, મર્યાદિત સંખ્યામાં મળે છે, એટલે આપણે જે ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, જે સર બ્રેન્ટ ક્રૂડ ઓઇલ આપણે વધારે આયાત કરીએ છીએ. સર જ્યારે પેટ્રોકેમિકલ્સ છે એ આપણે રિફાઇન કરી અને સર જે પેટ્રોકેમિકલ્સ છે એ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. આપણા પાસે રિફાઇનરી ઉદ્યોગ સાવ એવું છે. અચ્છા, કયા લોકો, મતલબ જેમ કે રિલાયન્સ રિફાઇનરી છે, બીજા કઈ રિફાઇનરી સર એસઆર રિફાઇનરી છે, બીપીસીએલ છે, એચપીસીએલ રિફાઇનરી ઉદ્યોગમાં છે, આઈઓસીએલ રિફાઇનરી ઉદ્યોગમાં છે. અચ્છા, અને કયું કેમિકલ છે જે આપણે સૌથી વધુ એક્સપોર્ટ કરીએ છીએ? H2SO4 છે, HCl છે, બ્રોમિન છે, કયું કેમિકલ? સર એનું વિશે ખ્યાલ નથી. અચ્છા, કશો નહીં. તમને ક્રિકેટમાં રસ છે એવું તમે લખ્યું છે, હોબીઝ. હોબી ના કહી શકાય, ફ્રી ટાઈમ ક્રિકેટ. તો જે ક્રિકેટ રમે છે એ બધા કોમનવેલ્થ રાષ્ટ્રો છે, જે પણ બ્રિટનના શાસનમાં જે તે સમયે રહેલા, અને આપણે પણ કોમનવેલ્થનો પાર્ટ છે, તો તમને નથી લાગતું કે કોમનવેલ્થમાં રહેવું એક ગુલામીનું પ્રતીક છે? ના સર,
આપણે સર કોમનવેલ્થનો એક પ્રતિકાત્મક રીતે ભાગ છીએ. આપણે સર જે ડિસિઝન્સ છે આપણા એ આપણા રાષ્ટ્રપતિ મતલબ સર આપણે રિપબ્લિક છે તેમને માનવા આપણે બંધાયેલા નથી. એટલે મને એવું લાગે છે કે જે રીતે બીજા ગ્રુપ્સ છે દાખલા તરીકે સર જે બ્રિક્સ છે કે G20 છે કે જે રીતે બીજા ગ્રુપ્સનો પાર્ટ છે એ રીતે આપણે કોમનવેલ્થનો પાર્ટ છે કેમ કે આપણે રિલિજિયસ હિસ્ટ્રી શેર કરીએ છીએ. ચાઇનામાં પણ ઘણા સમય સુધી બ્રિટન હતા પણ ચાઇનાએ નક્કી કર્યું કે અમારે નથી રહેવું કોમનવેલ્થ. તો આપણે કેમ એવું રાખ્યું કે થોડા બિનજોડાણવાદ વાળા છે છતાં સર મને એવું લાગે છે કે એ સમયે આપણે કોમનવેલ્થનો ભાગ હોવું એ સર આપણા માટે વધારે ફાયદાકારક હતું કે સર ભલે એક સર જે ગ્રુપ છે ગ્રુપ એના કારણે આપણને ત્યારે વધારે ફાયદો થાય એમ હતું કે ઇકોનોમિક ફાયદો થાય એમ હતું, જોડાણ મળે એમ હતું એટલા માટે. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? સર એક વ્યક્તિ છે એ દરેક વર્ષે કેટલો કાર્બન ઉત્સર્જન કરે છે એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહીએ છીએ. વ્યક્તિ સર જો પર કેપિટા હોય તો પર વ્યક્તિ આવે છે અને સર કન્ટ્રી હોય તો ઓકે. અને કાર્બન ફૂટપ્રિન્ટ એ તો આપણે વાત કરી અને કાર્બન ક્રેડિટ એટલે શું? સર દરેક વ્યક્તિઓ છે એને સર વ્યક્તિની ઇન્ડસ્ટ્રી દરેક કન્ટ્રીને એક નિશ્ચિત અમાઉન્ટ ઓફ CO2 ઉત્સર્જિત કરવાની પરમિશન મળે છે. હવે જ્યારે તે એના કરતાં ઓછી ઉત્સર્જન કરે છે તો પર 1000 kg એટલે 1 ટન ઓફ CO2 એ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. એ કાર્બન ક્રેડિટનો એ લોકો ટ્રેડ કરી શકે છે. તો એનાથી જે પૈસા મળે જે નાણાં મળે એનો ઉપયોગ કરી અને એ ટેકનોલોજી વિકસાવી શકે. કાર્બન ક્રેડિટ જેવું ગ્રીન ક્રેડિટ પણ આવ્યું છે હમણાં જૂન મહિનામાં ભારત સરકારનું નોટિફિકેશન. એના વિશે આઈડિયા કરો? હા સર જે અફોરેસ્ટેશન પ્રોગ્રામ્સ છે ડ્રિંકિંગ વોટર રિલેટેડ જે સર્વિસ જે કયા એક છે વોટર છે, ફોરેસ્ટ, આ બે તો છે. બીજા કયા છે? સર ગ્રીન એનર્જી હા, રિન્યુએબલ પછી ધ્યાન નથી સર. 3 ખ્યાલ છે. ઓકે. આપણો એક સ્ટેટ એક્શન પ્લાન ફોર ધ ક્લાઇમેટ ચેન્જ છે, SAPCC જેને કહેવાય. એ આપણો 3 વર્ષ પહેલા લોન્ચ થઈ ગયો છે ગુજરાતનો અને ભારતનો પણ છે. તો એના વિશે કંઈ ખબર? ક્લાઇમેટ ચેન્જના કુલ 9 ઘટકો છે લડવા. ક્લાઇમેટ ચેન્જની જે પરિણામો છે એનાથી લડવા માટે 9 અલગ અલગ ઘટકો છે. એના વિશે કંઈ? સર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર છે, સર લાઇવસ્ટોક છે સસ્ટેનેબલ, સર રિન્યુએબલ એનર્જી છે, રાઈટ, સર રિસાયકલિંગ છે, રિડ્યુસ યુઝ રિસાયકલિંગ છે, સર રિકોલ થાય છે. અચ્છા. તમે આરટીઓમાં છો. આરટીઓમાં હોવાના લીધે એક પ્રશ્ન એ આવશે કે તમે શું માનો છો કે બેટરી ઓપરેટેડ વ્હીકલથી પ્રદૂષણ ઘટે છે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ અને પેટ્રોલ ડીઝલ વાળું ઘટાડવું જોઈએ એવું અત્યારે બધા માની રહ્યા છે. તો તમારો અંગત મત શું છે? સર મારો અંગત મત સર ખાલી પ્રદૂષણ કે ઇન્ડિયા માટે? ઇન્ડિયા માટે ઓવરઓલ. ઓવરઓલ સર ઓવરઓલ તો હું માનું છું કે અને પ્રદૂષણ રિલેટેડ એ માનું છું કે કરવું જ જોઈએ કેમ કે આપણે લાર્જેસ્ટ ઇમ્પોર્ટ મતલબ સર ક્રૂડના બહુ લાર્જ ઇમ્પોર્ટર છીએ આપણે. તો સર ક્રૂડ જો આપણે ઇમ્પોર્ટ ના કરીએ તો આપણો ઇકોનોમી બહુ CAD આપણો નેરો ડાઉન થઈ શકે એમ છે. આ ઉપરાંત સર જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે એમાં સર કાર્બન ઉત્સર્જન નથી થતું. સર એની સાથે જે પોલ્યુશન રિલેટેડ ઈ વેસ્ટનો કચરો પણ જે બેટરી ઇટસેલ્ફ પોલ્યુશન છે એટલી મોટી એટલા 300 કિલોની બેટરી આવે. વિન્ડ મિલ છે એનાથી રિન્યુએબલ એનર્જી જનરેટ થાય પણ વિન્ડ મિલ પોતે પ્લાસ્ટિક છે. તો આને કઈ રીતે આપણે કેટર કરીશું? વન ટાઈમ વસ્તુ છે. દાખલા તરીકે સર એક વિન્ડમિલ છે એ પ્લાસ્ટિક છે પણ એ વિન્ડમિલ છે એ પર એનર્જી કેટલું પ્લાસ્ટિક છે એ આપણે જોવું રહ્યું. બેટરીમાં પણ સર એ પર એનર્જી કેટલો બેટરી ઈ વેસ્ટ જનરેટ કરે છે એ જોવું રહ્યું. અને સર જે રીતે આગળ જે એડવાન્સમેન્ટ થાય છે એના ઉપરથી એવું લાગે છે કે હજુ પણ જેમ એફિશિયન્સી આવશે એમ એ વેસ્ટ ઓછો થઈ જશે. તમારો લાસ્ટ ક્વેશ્ચન, ટ્રાઇબલ ટુરિઝમ ખાસ કરીને ઇકો ટુરિઝમ જેને કહેવાય એ વિકસાવવા માટે એવું કઈ રીતે વિકસાવાય કે જેથી કરીને ટ્રાઇબ કમ્યુનિટીને પણ પોતાના જે સંસ્કૃતિ જાળવે રહે અને જે લોકો આવે છે ટુરિસ્ટ એ પણ એને સસ્ટેનેબલ રાખે અને ટુરિસ્ટ પણ એન્જોય કરે? એના માટે શું પ્લાન હોઈ શકે તમારો ઇફ યુ આર ટુરિઝમ કમિશનર? સર જે હોમસ્ટે યોજના હાલમાં જે બહાર પાડવામાં આવેલી છે સરકાર દ્વારા એ સર જે વનશ્રી હોટલ બહાર પાડવામાં આવેલી છે કે જે ટ્રાઇબલ એરિયાઝમાં આવી અને લોકો ટ્રાઇબલ ફૂડ એન્જોય કરી શકે છે. સર જે ટ્રાઇબલ ફેસ્ટિવલ્સ છે દાખલા તરીકે ડાંગ દરબાર છે જે કલ્ચરલ ફેસ્ટિવલ છે ત્યાં તમે લોકોને આપણે લોકોને સર એટ્રેક્ટ કરી શકીએ છીએ. સર ઇકો ટુરિઝમ. બરાબર, સરસ. સર આજે શું થયું ક્રિકેટમાં? સર આજે ઓસ્ટ્રેલિયા 104 માં ઓલ આઉટ થઈ ગયું હતું અને ઇન્ડિયા સર મેં જ્યાં સુધી જોયું હતું ત્યારે 100 નો લોસ હતું સેકન્ડ ઇનિંગમાં. કેટલું સ્કોર થયું સેકન્ડ ઇનિંગ? સર મેં જોયું હતું ત્યારે 100 નો લોસ હતું ઇન્ડિયા. 100 નો લોસ. હા. ઓકે, બરોબર. હમણાં ચેમ્પિયન્સ ટ્રોફીનો વિવાદ એક ચાલી રહ્યો છે, શું છે? ચેમ્પિયન્સ ટ્રોફીના સંદર્ભમાં ભારત પાકિસ્તાનનો વિવાદ ચાલે છે, કઈ માહિતી છે? સર સબકોન્શિયસલી કોઈ જગ્યા રિલેટેડ વિવાદ છે ક્યાં મેચ રમાડો
ખ્યાલ નથી મને. નથી ખ્યાલ જ નથી કે ભારત એમ કીધું કે પાકિસ્તાનમાં નહીં. અમે રમવા નહીં જઈએ, હા, કોઈ ન્યુટ્રલ વેન્યુ ઉપર રમાડો એમ. તો પાકિસ્તાને એમ કીધું કે ઇન્ડિયા રમવા નહીં આવે પાકિસ્તાનમાં તો અમે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશું. એટલે અત્યારે હવે આ વિવાદ ચાલી રહ્યા છે જે હોય કે. હવે તમે મને એમ કહો કે તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થઈને જશો તો કઈ કઈ ચેલેન્જીસનો સામનો કરશો એવું તમે આમ એઝ્યુમ કરો છો? ચેલેન્જીસ કઈ કઈ હશે તમારી સામે? દાખલા તરીકે સર જો આશ્રમ શાળામાં કામ કરવાનું થયું તો સર જે એજ્યુકેશન રિલેટેડ ટ્રાઇબલ્સ છે એનો ડ્રોપઆઉટ વધારે છે. સર એ લોકોનું એજ્યુકેશન ક્વોલિટી હજી પણ નથી મળી રહેલી, તો એજ્યુકેશનમાં એમને એટ પાર લાવવાનો એક ચેલેન્જ છે. સર હેલ્થ રિલેટેડ ચેલેન્જ છે, ટ્રાઇબલમાં અનિમિયા છે, સિકલ સેલ એનિમિયા છે. સર જે ન્યુટ્રિશન સ્ટન્ટિંગ વેસ્ટિંગ એના પ્રોબ્લેમ્સ વધારે છે. આ ઉપરાંત સર જે ડેવલપમેન્ટ અને સર એન્વાયરમેન્ટ છે એની વચ્ચે જે બેલેન્સ કરવું, દાખલા તરીકે જે પાર નર્મદા તાપીનો વિવાદ થઈ રહ્યો છે, જે સર ત્યાં ઝિંક પ્લાન્ટ આવવાનો હતો એનો એક વિરોધ થઈ રહ્યો છે, તો એવા બધા ચેલેન્જીસ લાગે છે. ઓકે ઓકે. કેમિકલ ફોર્મ્યુલામાં લીવો અને ડેક્સ્ટ્રોનો મતલબ શું થાય? સર એ જે અરેન્જમેન્ટ ઓફ મોલિક્યુલ્સ છે એની પોઝિશન દેખાડે છે. મને એક્ઝેક્ટ શું છે એ ખ્યાલ નથી સર. ઓકે ઓકે. થેન્ક યુ સર. મારો વેબ સેમ્પલમાં બી લીધેલો છે. હા, સર. સરસ છે તમારું, બધી રીતે ઓવરઓલ સારું છે. અને તમે અગાઉ કેટલા ઇન્ટરવ્યુ આપ્યા છે? 5 ચેપ્ટર. એટલે યુ ઓલ ડિઝર્વ ધીસ. પણ હવે સમહાવ ક્યારેક અનફોર્ચ્યુનેટલી થતું હોતું નથી સિલેક્શન, પણ આ વખતે થઈ જાય ઈશ્વરની પ્રાર્થના. બાકી નોલેજ પણ સારો છે, ઇન્ફોર્મેશન પણ છે, પર્સનાલિટી પણ સારી છે. બહુ સરસ, સારું છે. કેટલો સ્કોર છે તમારો રિટર્નમાં? 204. 204. ઓકે. You are selected. મેરિટ લિસ્ટમાં આવી જશે મને લાગે સીધા. આગળનો નામ મારા હવે વાંચ્યા તમને હોય. next time 14 જિલ્લામાંથી કોઈ એક જિલ્લામાં મળવા થશો. સર, સરસ. તમારું મને એક વસ્તુ ખાલી એક લાગી, તમે જ્યારે બોડી લેંગ્વેજ છે ને, તમે પ્રશ્નો કોઈ પૂછતા હોય ત્યારે અમુક વાર કોઈકની સામે આમ આ કે કોઈ બીજા શું જુએ છે હા. એ જોવાની જરૂર નથી. એનાથી આપણો કોન્ફિડન્સ ઓછો છે એવું લાગે. જણાય. તમારો કોન્ફિડન્સ ફૂલ છે, બોડી લેંગ્વેજ થોડી સેટ નથી થતી કોન્ફિડન્સ થોડું. હજી તમે સ્ટેટ બેસો થોડા. અને તમે આમ પાછા સબઓર્ડિનેશનમાં આવી જાવ, એવું લાગે કે મોટા સાહેબ જોડે વાત કરી છે. તમારો કોન્ફિડન્સ હોય તમે ખુલીને આપણે વાત કરીએ શું કરવાનું, એ નથી ખ્યાલ કે થોડુંક હજી એડમિનિસ્ટ્રેટર ક્વોલિટી તમારામાં છે, નોલેજ એ પ્રમાણે છે, ઇન્ફોર્મેશન છે, તો બહાર દેખાડો, એમાં કંઈ વાંધો નથી. એ આપણે દેખાડો જરૂર નથી, અત્યારે ક્લાસ લેવલનો છે. એક્સપોઝર તમે તમારી જાતને આપો છે, તમે જવાબમાં તમારા કોન્ફિડન્સ અને ફૂલ વિથ રીઝનિંગ હોય છે, એટલે એ ખાસ બહુ સારી વસ્તુ છે. સારું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. આજે જ તમે આરબ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર આભાર આભાર.